અમે બાપુ રશિયા ગયા પ્રોગ્રામમાં, હું કીર્તિદાન હમણાં લંડન ગયા, પણ એ પહેલાં અમે રશિયા ગયા હતા. તે રશિયા પ્રોગ્રામ જામ્યો, અહીંયા તે બહુ જામ્યો થતો, અહીંયા તમામ મીડિયામાં આવતું હતું, ન્યાય કે પાઉન્ડ ઉડ્યા, તો ઉડે તો ખરા જ નહીં. એ કીર્તિન માયા બે હોય એટલે આ માયા તો કોને ખબર ક્યાંથી આમ ઉડીને આવે. એટલે રશિયા પ્રોગ્રામમાં ગયા ને બાપુ, પ્રોગ્રામ એવો જામ્યો એટલે રશિયન માણસો હોય ત્યાંના કોઈ પાર્ટનરો હોય ને, એટલે એ લોકો આવેલા, એને રસ લાગ્યો, રશિયાઓને રસ લાગ્યો આમાં. એટલે એને પૂછ્યું બધું કે આ બધું શું છે, તા કે અમારું ગુજરાતી ફોક મ્યુઝિક. ઓકે. અને પછી દેશભક્તિના ગીતો ગાયા, મેરે દેશ કી ધરતી સોના ઉજલે, હું ઉજલે તો આપણને ખબર જ છે, પણ ત્યાં અમે ઉલ્લી ઉલ્લીને ગીત ગાયા, સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા, એ મેરે વતન કે લોગો. એક જગ્યાએ એક ભાઈની ઘરે હું ચા પીવા ગયો, મને કે લતાની કેસેટ ચડાવું, મેં ચડાવો ને, ઘડી સાંભળ્યું કેસેટ ચડાવી, પણ ભાઈ અવડી અવડી ગાળ્યું ને વાસણની ઘણેલા ટીન. મેં કીધું આ કોની કેસેટ ચડાવી? મને કે અમારા લતા નહીં, અમારા લતામાં રોજ આવું થાય. અરે તને યારું આપણે. એટલે અમે ત્યાં રશિયા ગયા એટલે બાપુ બહુ એને બધાને મજા આવી. એટલે ઓલા એમાં ભારતથી આપણા ગીતો ગાયા, રાષ્ટ્રગીતો, એટલે એનો મગજ ગયો ઓલાનો કે અમારા દેશમાં આવીને તમે તમારા દેશના વખાણ કરો, હવે રશિયાના ગીત ગાઓ. એટલે આયોજકોએ આવીને કીધું કે હવે અમારે રોજ રહેવું, આ પાછા ગવર્મેન્ટના માણસો છે, સરકાર સાથે જોડાણેલા, અને અમારે પછી પ્રોબ્લેમ થાય, એટલે એખાદું રશિયાનું ગીત ગાઓ. કીર્તિદાનભાઈ કે ભાઈ રશિયાનું ગીત મને આવડતું નથી, અને એવી કે તમે બોલી નહોતી કરી, ત્યાં આવીને રશિયાના ગીત ગાવા પડશે. એ કે પણ હવે ગમે એમ કરીને ગાવા પડશે, નહીં અમારી આંગળી કે નકુસામાં છે, તમે તો ડાયરો કરીને વૈયા જાઓ ને પછી અમારે અહીંયા આંગળી નકુસામાં રહે. કીર્તિદાન મને કીધું મામા કેમ થાય? મેં કીધું ભણા ગાવાનો વિષય તારો છે, હું તો સાહિત્યનો માણસ, હું હટી ગયો. હું તો એકચ્યુઅલી મેં કીધું વાતોનો માણસ છું. હવે મને કે વાતોનો હવાદ ન થાય, ક્યાંક આમાં રસ્તો કરી મામા, તકલીફ પડે કા મા વારે આવે ને કા મામા વારે આવે. અને મેં પછી બાપુ રશિયાના ગીત ત્યાં ગાયા, કહેતા હતા અહીંયા ગાવ રશિયાના થોડા ગીત હોય, તમે કે હા ગાવ લ્યો, પણ તમે કહેતા હતો ગાવ, મેં અહીંયા ગાયું. હો બાપુ પછી મેં કીર્તિદાન એને કીધું ઘડીક વૈયા આ બધું, હવે જો મામો મેં કીધું રશિયાના ગીત ગાય. હા બાપુ રશિયાના ગીત ઉપાડ્યો. હેલે જો રશિયા રે રૂમાલ મારો રંગદાર છે, હેલે જો રશિયા રે રૂમાલ મારો રંગદાર છે, એ રંગદાર છે કેવો સમજદાર છે. હો લેજો હેલે જો રશિયા રે રૂમાલ મારો રંગદાર છે, લેજો રશિયા રે રૂમાલ મારો. 11 વાર બોલ્યો લેજો રશિયા. રશિયા કોણ? ઓલા ઓકે ઓકે રશિયા રૂમાલ રંગદાર છે, ઓકે ઓકે. મેં કીધું હાલો આપણું હાલી ગયું. પણ બાપુ હું તો દુઃખમાં પીડ્યો કે હજી બીજું ગાવ. એવું શું કહેવાય અંગ્રેજીમાં? નો ઇટ ઇઝ રોંગ. વન્સ મોર તો એનું બીજી વાર ગાવું હોય તો થાય. એમ તો લે એમ તો આવડે હો. હા લે તઈ પ્લીઝ નેક્સ્ટ વન હજી બીજું ગાવ. મેં કીધું કરી ભાઈ બાપુ પાછું બીજું ઉપાડ્યો. ઓ રંગ રસિયા ક્યાં રમ્યા રાસ જો, રંગ રસિયા એવી આખલની રાતી ને ત્યારે કીધો આજ અમે યાદા આજ અમે ગયા તા મણિયારા હાથ જો બોલી સુડલની ને મુલાવતા મન લાવાઈ ગયા. ઓ રંગ રસિયા ક્યાં રમ્યા રાસ જો, રંગ રસિયા.
એકી વાર કીધું ઓ રંગ રસિયા ક્યાં રમ્યા આવ્યા રાત આખલડી રાતી, એને આવડી ગયું. ઓકે, ઓ રંગ રસિયા રમ્યા આવ્યા રાત આખલડી રાતી જાગરાવ. એટલે માઇન્ડ પહોંચ્યો તો પૂરું થઈ ગયું. સમય આવે સાચું યાદ આવી જાય, એ સદગુરુની કૃપા. એટલે એ છોકરાને બહુ સારા ગણિતમાં માર્ક આવ્યા. એટલે મારા વર્ગ શિક્ષકે કીધું એને, બહુ સરસ દીકરા, તારું ગણિતમાં કામ, 99 માર્ક તું ગણિતમાં લાવ્યો. તને એક પ્રશ્ન પૂછું, એનો જવાબ આપી દે એટલે મને સંતોષ થઈ જાય. એ કે સાહેબ પૂછો. તારા બાપુજી રામભાઈ વાઘેલા પાસેથી અથવા તો અર્જણભાઈ પાસેથી 5 લાખ રૂપિયા લઈ આવે 2% દરે, 2 વર્ષ પછી 5 લાખ રૂપિયા અને 2% વ્યાજ સાથે તારા બાપુજી અર્જણભાઈને કેટલા પરત કરે? ઓલો છોકરો કે 1 રૂપિયાનો પરત કરે. કેમ? ગણિત નથી જાણતો? એ કે ગણિત તો જાણું છું, પણ તમે મારા બાપા નથી જાણતા. એને લીધા એના દીધા જ નથી. એમ અમુક નો આ જાણવું કે બહુ અઘરું છે યાર. માણવા કરતા જાણવું એ વધારે અઘરું છે. અને જે જાણતલ થાય ને પછી જે કઈ વાત કરતો હોય એ આખી વસ્તુ જુદી છે. માણસના જીવનમાં જો આપણે ઘણા બધા વળાંકા, હમણાં અમારા સ્કૂલમાં બન્યું, એ કહું તમને, એ છોકરાને સાહેબે બહારથી અમારા સાહેબ આવ્યા ને ઇન્સ્પેક્શન કરવા માટે કંઈક, તો અમારા વર્ગ શિક્ષક સાથે ક્લાસમાં ગયા. એટલે વર્ગ શિક્ષકે આગલે જ દિવસે ગાંધી બાપુનો આખો પરિચય ને પાઠ ભણાવેલો. એટલે એને એમ થયું ગાંધી બાપુનું ગઈકાલે જ ભણાવ્યું છે, એટલે આજ પૂછું એટલે છોકરાઓને યાદ જ હોય. એટલે કીધું, એક છોકરાને ઊભો કર્યો, ઊભો થા બેટા, હોશિયાર છોકરો હતો, એને ઊભો કર્યો કે બોલ, પોરબંદરમાં ક્યાં મહાપુરુષનો જન્મ થયો? ઓલો છોકરો કે પોરબંદરમાં કોઈ મહાપુરુષનો જન્મ થયો જ નથી. સાહેબ પાછા પીડ્યા. અરે ગાંડા, પોરબંદરમાં ક્યાં મહાપુરુષનો જન્મ થયો? ભૂલી ગયો? નોટ મીડિયા દેખાડવા. કોનો જન્મ થયો? એ કે સાહેબ તમે કઈ દેખાડો માં. પોરબંદરમાં કોઈ મહાપુરુષનો જન્મ થયો જ નથી. 5-6 વાર બેની ચર્ચા હાલી. સાહેબે કંટાળી ગયા. ઓલા બહારથી સાહેબ આવ્યા, એ ઓફિસમાં વહી ગયા. એ ઓફિસમાં વહી ગયા ને એમાંય પછી તો આપણા સાહેબ ને આપણી સ્કૂલના બડો લઈને ગયા. હે ઉભો થતો, ભૂલી ગયો ઘડીકમાં? બોલો કે અમે ભૂલીએ નહીં સાહેબ, રામકૃષ્ણના વિદ્યાર્થી થી. કાલે તમને શેનો પાઠ ભણાવ્યો? કે મહાત્મા ગાંધીનો. ગાંધી બાપુનો જન્મ ક્યાં થયો? તક પોરબંદરમાં. તો હવે તું મને કે ક્યાં મહાપુરુષનો જન્મ પોરબંદરમાં થયો? સાહેબ હજી કહું છું, કોઈ મહાપુરુષનો જન્મ પોરબંદરમાં થયો નથી. ગાંધી બાપુનો પોરબંદરમાં. સાહેબનો મગજ ગયો, તું કહેવા શું માગશો? કે સાહેબ કહેવા એ માગું છું કે જન્મે છે ત્યારે બાળક જ હોય છે, મહાપુરુષ તો પછી થતો હોય છે, એટલે કોઈ મહાપુરુષનો જન્મ થતો નથી ભલામાના. હે? અને એટલે કવિએ કીધું કે જનની જણી તો ભગત જણજે, અને કાં દાતાર કાં સુર, આ નહીતર રેજે વાંજણી, તારું મત ગુમાવીશ નો. કેવા કેવા સંતાનો આ દેશની ધરતીએ જન્મ આપ્યો છે. કે આભમાં ઉગે એ જી ચાંદલો ને જીજાબાઈ ને એ જી આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. બાલુડાની માત ખીચો રે, કાણણ ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ લુનાવે, માતા જીજાબાઈ ઝુલાવે.
લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણની વાત બાલુડાના મુખ સે દીધી ઓડી એની ઊંઘ તે દીધી શિવાજીને નીંદર નાવે માતાજી જબાય ચુનાવે ડોંગરા ડોલે શિવાજીને નીંદર નાવે આ ભૂમિમાં બેઠા છે ત્યારે આ ધરતીનો પ્રસંગ યાદ આવે અહીંથી દેલવાડાથી ઉનાથી તમારું ગીરગઢડાથી થોડાક ઉગમણી દિશામાં વ્યા જાવ એટલે દ્રોણેશ્વર મહાદેવ અને બાપુ એ સમયમાં દ્રોણેશ્વર મહાદેવની આજુબાજુમાં એક નાનો એવો નેહડો અને એ નેહડાના એક ઝૂંપડામાં બરોબર બપોરનો વૈશાખ તપે છે મોટી જાર ધરતીમાં નાખી દો કે તાણ ધાણે ફૂટી જાય અને નાળિયેરનો ટ્રોપો નીચે આવે એટલામાં પાણી હુકાઈ જાય આવો તેથી તાપ પડતો હતો અને બપોરને ટાણે એક માં ઝૂંપડામાં બેઠી રોટલા કરે છે એક તો ભગવાન સૂર્યનારાયણનો તાપ છે વૈશાખ તપે છે એક બાજુ એમ કહેવાય સુલાના અગ્નિનો તાપ છે હાથથી આમ પરસેવો લૂસતી જાય છે અને રોટલો કરતી જાય છે એક રોટલો તાવડીમાં છે બીજો હજી રોટલો હાથમાં રહી ગયો છે અને એવે ટાણે પોતાનો 7 વર્ષનો દીકરો એક હાથમાં કટાર રહી ગયેલ છે તપેલ ત્રાંબા જેવી આંખો થઈ ગઈ છે છોકરાની નાગના કણાની પૂંછડી ઉપર કોઈ પગ દીધો હોય નાગનો કણો એમ સસેડાનો હોય એવી પરિસ્થિતિ 7 વર્ષના દીકરાની આંખમાં દેખાડી પણ હાથમાં કટાર છે બાપા હથિયાર જે રાખતા હોય બધાને ખબર હોય જમિયાનો ઘા કરીએ કાંઈ તલવારનો ઝાટકો મારીએ કાંઈ ભાલાનો છૂટો ઘા કરીએ કાંઈ પણ કટાર છે એ બીજાને મારવાનું સાધન નથી પોતાની પેટમાં નાખવાનું સાધન છે દીકરાના હાથમાં કટાર જોઈ અને એક હાથમાં કટાર અને એક 5 વર્ષનો દીકરો માની દાઢી હાથ લઈ જઈને એટલું કીધું માં અત્યાર સુધી મેં તને કોઈ દી કઈ કીધું નથી હું તારું સંતાન છું પણ માં હવે મારથી સહન થાતું નથી હવે હું ઘણો અમજણો થઈ ગયો છું મારા ભેરું ભેગો રમું છું અને મારા ભેરું મને એમ કહે છે તારી માં તારા બાપનું નામ નથી દેતી અને તારો બાપ કોણ છે માં આનાથી મોટી ગાય ન હોય હો માં અરે હું તને પૂછું એ મારો સંસ્કાર નથી પણ આજ હું તને પૂછું છું મારો બાપ કોણ છે આજ મારા બાપનું નામ દે કા મારી કટાર પેટમાં નાખી અને મારા પ્રાણ કાઢી નાખું હાય હાય સંસેડેલા સાતના કણાની ઘોડે એમ કે દીકરાનો ફૂફાડા મારે છે આંખમાં લાલ ઘોમ બની છે છોકરાની આંખો અને એવે ટાણે રોટલાનો પીંડો કાથોટમાં નાખી હાથ ધોઈ અને પોતાના હાડલે લૂછી અને દીકરાના હાથમાં લી કટાર ચોટી ઘા કરી અને હાથમાં બાવડું પકડીને કહે છે તારો બાપ જોવે છે ને તારે હાલ હું તને તારો બાપ દેખાડું અને છડપ ડગલા ફેર્યા અને ખરા બપોરે દીકરાને લઈને હાલતી થઈ ગઈ બરોબર નારાયણ એમ કહેવાય રનાદેને ઓરડે દૂધનો કટોલો પીવા જવાનું ટાણું સંધ્યા ટાણું થયું છે અને એવે ટાણે ધીરે કરતા એમ કહેવાય કે મંદિરોની અંદર જ્યોતું મળીથી થવા આરતીનો વખત થયો છે અને એવે ટાણે બાઈ ભગવાન સોમયોનાથ જ્યાં બિરાજે છે સોમનાથના સાનિધ્યમાં આવીને ભગવાનની ધજા ફડાકા મારે છે એની સામે લઈ જઈને કીધું કે આ ભગવી ધજા ફડાકા મારે ઈ તારો બાપ છે ભગવી ધજા ફડાકા મારે ઈ તારો બાપ છે તારા બાપ જોવો ને તેથી 7 વર્ષનો દીકરો એટલું બોલ્યો તો માં માફ કરજે મારા બાપનું પૂછું છું આ તો આખા જગતનો બાપ છે હવે સાંભળ દીકરા આ આખા જગતનો બાપ છે તો તને ખબર છે ને કે હા તાકે આખા જગતના બાપને જેદી લીલા માથાની જરૂર પડી ને તેદી લીલું માથું દીન હાલતો થઈ ગયો અમીરજી ગોહિલ તારો બાપ છે લે ના પાળિયા પાસે લઈ જાઓ દીકરા
મારા એક દિવસના ઘર સંસારમાં આ મને પાળિયો મળ્યો છે, એના ગૌરવથી જીવું છું. પણ બેટો બાપ તણે ચીલે વયો જાય અને પછી મારા ગઢપણની લાકડી કોણ થાય એટલે મેં તને દીકરા પરિચયથી નોખો રાખ્યો હતો. અને હાલ તારા બાપના પાળીએ અને તેથી અમીરજીના પાળિયાને માથે આમ કહેવાય પોતાના હાડલાથી બાય બાપુ ધૂળ ખકેતી અને આંખમાં એટલા આહુડા પડ્યા. તેથી હિરણ નદીના નીરની સાગરના નીરની જરૂર નહોતી પડી. બાઈના આહુડાથી પાળિયાને અભિષેક થઈ ગયો હતો અને કવિ દાદને લખવું પડ્યું, સાહેબ નમતી હાજે ઓલી નમણી વિજો ઉના ઉના આહુડે નાઉ. પેલા બે પંક્તિ ભેગી કરીને બોલું છું પછી એનું. નમતી હાજે ઓલી નમણી વિજો ઉના ઉના હુડે નાઉ. બેટને બાપના મોઢાન ભાળ્યા એવા કોમળા હાથથી ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ગંગાજી કે ઓલ્યા જમનાજી ના ઓલ્યા ગોમતી કે ઓલ્યા નિર્ગંગા ના ઓલ્યા નિર્ગંગામાં નથી નાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. હવન કે જગન જાપમાં વાઘામાં નથી વીટણાવું. ઓમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી વીટણાવું. બેટને બાપના મોઢાન ભાડા કોમળા હાથથી ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. સિર રે બાપ લાલ કસું બિસી. કાયા તારી લોહીમાં નાશે ઢાંકણ દેદી ઢાલ નું થાશે. કાયા તારી લોહીમાં નાશે